So in the review of anatomy physiology of the musculoskeletal system, મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમની અંદર બોન, મસલ્સ, લિગામેન્ટ, ટેન્ડન, કાર્ટિલેજ અને જોઈન્ટ આ બધી જ વસ્તુ આવેલી હોય. ટોટલ હ્યુમન બોડીમાં 206 બોન હોય, બધાને ખ્યાલ છે. બોન ગ્રોથ એન્ડ મેટાબોલિઝમ જે છે એ વિટામિન ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ, કેલ્સિટોનિન, ગ્રોથ હોર્મોન, ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, પેરાથાઇરોઇડ અને ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન જે છે આ બધાની ઇફેક્ટ બોનના ડેવલપમેન્ટ, એનું ગ્રોથ અને મેટાબોલિઝમ ઉપર રહેલી હોય છે. બે પ્રકારના બોનનું જે સ્કેલેટલ જે છે એને બે ક્લાસિફિકેશનમાં ડિવાઈડ કરવામાં આવે છે, એક એક્સિયલ સ્કેલેટલ અને એપેન્ડિક્યુલર સ્કેલેટલ. એટલે અહીં વધારે જે બ્રાઉન કલરમાં દેખાઈ રહ્યું છે ડાર્ક, ધેટ ઇઝ એક્સિયલ સ્કેલેટલ, અને એપેન્ડિક્યુલર સ્કેલેટલ જે છે એ સિવાય જે દેખાય છે ધેટ ઇઝ એપેન્ડિક્યુલર સ્કેલેટલ. એટલે બે પાર્ટમાં સ્કેલેટલને ડિવાઈડ કરવામાં આવ્યું. એક્સિયલ સ્કેલેટલમાં સ્કલ, વર્ટિબ્રા અને રિબ્સ આટલી વસ્તુ જે છે એ એક્સિયલ સ્કેલેટલમાં આવે ને એ સિવાય અપર લિમ્બ અને લોઅર લિમ્બના જે બોન છે એ બધા જે છે એ એપેન્ડિક્યુલર સ્કેલેટલમાં આવે. પછી બોનના પણ ક્લાસિફિકેશન અલગ અલગ આપણે જોયેલા કે ક્લાસિફિકેશન ઓફ બોનમાં જો જોઈએ તો લોંગ બોન હોય તો લોંગ બોનમાં ની અંદર જોઈએ તો કે ફ્યુમર આવેલું હોય. પછી શોર્ટ બોનમાં જોઈએ તો મેટાકાર્પલ, કાર્પલ આ બધા શોર્ટ બોનમાં આવે. લોંગ બોન હોય એના બે પાર્ટ હોય, એપિફેસિસ અને ડાયાફેસિસ. ઉપરનો ભાગ હોય ને એપિફેસિસ કહેવાય, નીચે વચ્ચે જે હોય ધેટ ઇઝ ડાયાફેસિસ. આફ્ટર ધેટ ફ્લેટ બોન. ફ્લેટ બોન એટલે સીધું બોન કે જેમાં આપણે પેરાઇટલ બોન જે સ્કલમાં કે અને ઇરેગ્યુલર બોન કે જે વર્ટિબ્રા જે છે કે જેનો કોઈ શેપ અલગ અલગ હોય, એક સરખો શેપ ના હોય તો એને ઇરેગ્યુલર બોન કહેવામાં આવે. આફ્ટર ધેટ ફંક્શન, બોનના ફંક્શન શું હોય તો ઇટ સપોર્ટ અ સોફ્ટ ટિશ્યુ. સોફ્ટ ટિશ્યુ જે છે બોડીની એ બધાને સપોર્ટ કરે બોન. પ્રોવાઇડ ધ અટેચમેન્ટ ઓફ ધ સ્કેલેટલ મસલ્સ. જે પણ સ્નાયુ છે કે જે સ્નાયુ હાડકા જોડે સંકળાયેલા છે તો એને સપોર્ટ પ્રોવાઈડ કરે. અસિસ્ટ ઇન ધ મૂવમેન્ટ અલોંગ વિથ ધ સ્કેલેટલ મસલ્સ. સ્કેલેટલ મસલ્સ જે છે એની મૂવમેન્ટ પણ બોનની જોડે જોડે થાય અને પ્રોટેક્ટ ધ ઇન્ટરનલ ઓર્ગન. એક્ઝામ્પલ તરીકે રિબ્સ છે, 24 રિબ્સ હોય પાંસળિયું, તો પાંસળી જે છે એ કોને પ્રોટેક્ટ કરે તો કે ફેફસાને, લંગ્સને. એન્ડ સ્ટોર એન્ડ રિલીઝ મિનરલ, કેલ્શિયમ, ફોસ્ફરસ આ બધાનું સ્ટોરેજ ક્યાં થાય તો કે બોનમાં. તો બોનમાં સ્ટોરેજ અને રિલીઝ ઓફ મિનરલ જે છે એની ફિઝિયોલોજી હોય. ફેટને સ્ટોર કરવાની અને નવા બ્લડ સેલ જે છે એને પ્રોડ્યુસ કરવાની પણ ક્ષમતા આમાં હોય, જેને ઇરિથ્રોપોઇસિસ કહેવામાં આવે. After the function, બોન સેલ. બોન સેલ જે છે એની અંદર ત્રણ ટાઈપના સેલ હોય કે જે બોનમાં આવેલા હોય. એક ઓસ્ટિયોબ્લાસ્ટ નામના સેલ હોય કે જેનું કામ એ છે કે બોનમાં નવા સેલ બનાવવાનું અને બોનના મેટ્રિક્સને મેન્ટેન કરવાનું, સિક્રિટ કરવાનું, જેને ઓસ્ટિયોબ્લાસ્ટ કહેવાય. ઓસ્ટિયોસાઇટ સેલ જે છે એ બોનના સેલમાં ને મેન્ટેન રાખે કે આજ 50 સેલનું ડેથ થયું હોય તો નવા 50 સેલ જે છે એ ફોર્મ કરી અને એને મેન્ટેન રાખે. અને મેચ્યોર ઓસ્ટિયોબ્લાસ્ટ, અને ઓસ્ટિયોબ્લાસ્ટ નામના સેલને મેચ્યોર કરે અને બનાવે. અને ઓસ્ટિયોબ્લાસ્ટ સેલનું કામ એ છે કે કોઈ ખરાબ ટિશ્યુ બોનમાં બની હોય, કોઈ ખરાબ સેલ હોય તો એને રિઝોર્વ કરી જાય અને એને ખાઈ જાય. ધેટ ઇઝ અ રિઝોર્પ્શન, ધેટ ઇઝ ઓસ્ટિયોબ્લાસ્ટ, સોરી ઓસ્ટિયોક્લાસ્ટ. અને ઓસ્ટિયોબ્લાસ્ટ જે છે એ ફોર્મ કરે. બ્લાસ્ટ એટલે ફોર્મ થવું અને ક્લાસ્ટ એટલે રિઝોર્વ કરવું, ડાયજેસ્ટ કરી જવું. બોન that are in use and therefore are subjected to stress increase the osteoblastic activity to increase the ossification. એટલે બોન જે છે ને એની અંદર ઓસ્ટિયોબ્લાસ્ટિક એક્ટિવિટી થાય એટલે નવા નવા સેલ જ્યારે બને તો એ ઓસિફિકેશન એટલે બોનના ગ્રોથને પણ જોડે જોડે વધારે. અને ગ્રોથ જે છે એ હંમેશા બોનનો સેન્ટરમાંથી થાય. બોનનો વચ્ચેનો ભાગ હોય ત્યાંથી હાડકું ઉપર અને નીચેની તરફ આગળ વધે.
Bones that are inactive undergo increase the osteoclast activity and bone resorption. એટલે osteoclast ની જ્યારે એક્ટિવિટી વધે તો ત્યારે બોન રિઝોર્બ થાય. રિઝોર્બ્સ એટલે એનું સ્ટ્રક્ચર ખવાઈ જાય. જો વધારે એક્ટિવિટી થઈ જાય તો માપમાં એની એક્ટિવિટી જો મેન્ટેન રહે તો કોઈ પ્રશ્ન નથી કે જે સેલ ડેથ થતા જાય છે એના સ્ટ્રક્ચર્સ હોય એને રિમૂવ કરે અને બોનને હેલ્ધી રાખે. પછી હોય ટેન્ડન. ટેન્ડનનું કામ શું હોય? ટેન્ડન એટલે સ્નાયુનો એક વ્હાઇટ કલરનો ભાગ કે જે બોન જોડે જોડાણેલો હોય તો એને ટેન્ડન કહેવાય. A white color fibrous sheet that can be attached with the bone. Connect bone to the muscles and aids movement when muscle is contract. જ્યારે મસલ્સ કોન્ટ્રેક્ટ થાય તો એની મૂવમેન્ટ કરે. લિગામેન્ટ. લિગામેન્ટ જે છે એ બોનને પ્રોટેક્ટ કરે અને બોનની સરાઉન્ડિંગમાં આવેલા હોય એટલે બોનને સ્ટેબિલિટી અને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે. એટલે કોઈ જોઈન્ટ હોય તો એ બંને જોઈન્ટના બોનને જે છે એ પકડી રાખે, જકડી રાખે અને સ્ટ્રેન્થ મેન્ટેન કરે. After that joint articulation, joint એટલે junction between two bone, એક અને બીજું હાડકું એ બંને જ્યાં જોઈન્ટ થાય તો એને જોઈન્ટ કહેવાય. અને એરિયા વેર ટુ ઓર મોર બોન્સ આર મીટ કે જે બે બોન જ્યાં ભેગા થતા હોય એ વચ્ચેની જે જગ્યા હોય એને જોઈન્ટ કહેવામાં આવે. A whole skeleton together while allowing a body to move. અને આ બધા જે જોઈન્ટ ભેગા થઈ અને બોડીમાં અલગ અલગ પ્રકારની મૂવમેન્ટ થતી હોય. After that types of joint, કેટલા પ્રકારના જોઈન્ટ આવેલા હોય? મોસ્ટલી જે છે ને એ ત્રણ ક્લાસિફિકેશન જોઈન્ટના પાડવામાં આવ્યા છે. ફાઇબ્રસ જોઈન્ટ. ફાઇબ્રસ જોઈન્ટ એટલે કે જે સ્કલમાં રહેલા હોય. સ્કલમાં જે જોઈન્ટ હોય એ ઇમૂવેબલ હોય. કંઈ આજ કંઈ ગુરુવાર થયો તો પછી કાલ શુક્રવાર થાય તો સ્કલના કંઈ બોન ફરી ન જાય. એની જે કેપેસિટી જે હોય આજ એન્ટિરિયર અને પોસ્ટિરિયર જોડાણેલું હોય તો કાલ એન્ટિરિયર ફ્રોન્ટાનેલનું જે બોન હોય એ કંઈ ઓક્સિપિટલ હારે ના જોડાઈ જાય. એ એની જગ્યાએ જ રહે એટલે એનું મૂવમેન્ટ ક્યારેય થાય નહીં. કાર્ટિલેજિનિયસ જોઈન્ટ કે જેમાં સ્લાઇટલી મૂવેબલ બોન હોય કે થોડી મૂવમેન્ટ થઈ શકે તો એવા કયા છે? તો કે સ્પાઇન. સ્પાઇનમાં આપણે બેન્ડ થઈએ, કોઈ વસ્તુ લઈએ તો ત્યારે એ સ્લાઇડલી મૂવ થઈ શકે. અને સાઇનોવિયલ ધેટ મીન્સ ફ્રીલી મોબાઈલ. આપણે કોઈ ફૂટબોલ રમવું છે તો ફૂટબોલ જે છે એની માટે આપણે જે જોઈન્ટની જરૂર પડે એ મૂવેબલ છે કે આપણે આપણા હાથ કે પગને ગમે તે બાજુ વાળી શકીએ છીએ. ધેટ મીન્સ કે સાઇનોવિયલ જોઈન્ટ કે જેમાં સાઇનોવિયલ ફ્લુઇડ આવેલું. સાઇનોવિયલ જોઈન્ટ ફાઉન્ડ એટ ઓલ લિમ્બ ઓફ આર્ટિક્યુલેશન. બધી લિમ્બમાં જોવા મળે છે, અપર અને લોવર. સરફેસ કવર્ડ વિથ ધ કાર્ટિલેજ. એની સરફેસ કાર્ટિલેજથી કવર થયેલી હોય. જોઈન્ટ કેવિટી કવર્ડ વિથ ધ ટફ ફાઇબ્રસ કેપ્સ્યુલ. અને આખી જોઈન્ટ કેવિટી જે રહે એ ફાઇબ્રુસ નામના કેપ્સ્યુલથી કવર થયેલી હોય. અને કેવિટી લાઇન વિથ ધ સાઇનોવિયલ મેમ્બ્રેન. એમાં પાછું સાઇનોવિયલ મેમ્બ્રેન આવ્યું હોય અને ઈ મેમ્બ્રેનની વચ્ચે જે જગ્યા હોય ત્યાં સાઇનોવિયલ ફ્લુઇડ આવેલું હોય. બરસા. બરસા પણ ખૂબ જ અગત્યનું છે. બરસા કોને કહેવાય? ખાસ યાદ રાખજો કે સ્મોલ સેક ફિલ્ડ વિથ ધ સાઇનોવિયલ ફ્લુઇડ. એક નાની જે જગ્યા હોય, નાનો સેક હોય કે જે સાઇનોવિયલ ફ્લુઇડથી ભરાણેલો હોય તો એને બરસા કહેવાય. અને જ્યારે એમાં ઇન્ફેક્શન લાગી જાય અથવા ઇન્ફ્લામેશન થઈ જાય તો એને બર્સાઇટિસ કહેવાય. જેને જોઈન્ટમાં પેઇન હોય, દુખાવો, આજે કાંઈ નથી પણ કાલે સાંધો જકડાઈ જાય, ઊભા પણ ના થઈ શકે તો બર્સાઇટિસ હોઈ શકે. કારણ કે આ જે ફ્લુઇડ હોય એ ઘટી જાય અને ત્યાં ઇન્ફ્લામેશન થયું હોય તો આવા પ્રકારનો પ્રોબ્લેમ થાય. પછી અહીંયા મેં તમને કીધું આગળ ટેન્ડન. ટેન્ડન એટલે મસલ્સનો વ્હાઇટ કલરનો પાર્ટ, સીટ કે જેને ટેન્ડન કહેવાય. પછી પ્રી પટેલર બરસા એટલે કે આ જે ઢાંકણી આપણે કહીએ, પટેલા એટલે જે ઢાંકણી જે બે હાડકાની ઉપરની સાઈડ આવેલી હોય પટેલા, તો એ પ્રી પટેલર બરસા હોય કે આ લિક્વિડ હોય કે એ ઘટે તો ત્યારે પણ એ ઘસાય, એની મૂવમેન્ટ ના થાય. અહીંયા પણ ટેન્ડન છે. ધીસ ઇઝ ધ પટેલા એન્ડ ઓબ્લિક વિથ 3/4 વ્યૂ ઓફ ધ ની. એટલે આખો જે આડો વ્યૂ અહીં બતાવવામાં આવ્યો છે ની જોઈન્ટનો. નર્સિંગ અસેસમેન્ટ. નર્સિંગ અસેસમેન્ટ અને હેલ્થ હિસ્ટ્રીમાં શું રોલ છે અને નર્સિસે શું અસેસ કરવું જોઈએ અને કેવા પ્રકારના ડેટા પેશન્ટ જોડેથી લેવાના હોય? તો ફર્સ્ટ ઓફ ઓલ પેઇન પેશન્ટને છે કે નહીં એ અસેસ કરવાનું. પેઇન છે તો કેવું પેઇન છે, કેટલા ટાઈમથી છે, એની કોઈ પહેલા કોઈ મેડિકેશન લેતા હતા કે નહોતા લેતા, એ બધી હિસ્ટ્રી લેવાની. આફ્ટર ધેટ ટેન્ડરનેસ. ટેન્ડરનેસ છે કે બોન ત્યાં કોઈ સ્વેલિંગ કે આવી ગયું છે, ટાઇટનેસ છે, જોઈન્ટમાં કોઈ મૂવમેન્ટ છે કે નહીં, અને સેન્સેશન જે છે એ કેવા આવે છે, ત્યાં ટચ કરીએ તો પેશન્ટને ખ્યાલ આવે છે કે નથી આવતો, એ પણ આપણે જોવાનું. આફ્ટર ધેટ
ફિઝિકલ અસેસમેન્ટમાં પેશન્ટનો પોસ્ચર જોવાનો, પેશન્ટ કેવી રીતે સ્ટેન્ડિંગ પોઝિશનમાં છે, સુપાઇન પોઝિશનમાં છે, ગેટ પેશન્ટને ઊભું રાખી તો બેલેન્સ રાખી શકે છે કે નહીં, બોન ઇન્ટિગ્રિટી એટલે થોડુંક ચાલીને પાછું આવવાનું કહીએ તો બોનમાં ઇન્ટિગ્રિટી મેન્ટેન થાય છે, એક્ટિવિટી કરી શકે છે, જોઈન્ટનું ફંક્શન કેવું છે, મસલ્સની સ્ટ્રેન્થ, કોઈ વસ્તુ આપણે પકડવા આપીએ ને એની જોડેથી ખેંચી તો એના મસલ્સમાં કેટલી સ્ટ્રેન્થ છે, કેટલી કેપેબિલિટી છે, એ દરમિયાન મસલ્સની સાઇઝ કેવડી છે, એનો સ્કિનનું કલર, સ્કિનમાં કોઈ સ્કાર કે છે પ્રેઝન્ટ છે કે નહીં એ જોવાનું, અને ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ એટલે બ્લડ સપ્લાય છે કે નહીં વેસલ્સમાં કે નવમાં, તો એ ખાસ આપણે મેજર કરવાનું. ઇન્સ્પેક્ટ એન્ડ પાલ્પેટ અ બોન એન્ડ જોઈન્ટ ફોર વિઝિબલ ડિફોર્મિટી, બોનને પાલ્પેટ કરવાના, જોઈન્ટને પાલ્પેટ કરીને જોવાનું, ઇન્સ્પેક્ટ કરવાના કે ત્યાં કોઈ પેઇન, સ્વેલિંગ, સોજો આવી ગયો છે, ગરમ વોર્મથ લાગે છે, અને આરઓએમ એટલે રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ, રેન્જ ઓફ મોશન આરઓએમ એટલે હાથને દૂર લઈ જવાનું કઈ શરીરથી તો લઈ જઈ શકે છે, પાછું નજીક લાવવાનું કઈ તો લાવી શકે છે. ધેટ મીન્સ કે ફ્લેક્શન, એક્સટેન્શન, એબડક્શન, એડક્શન આ બધી રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ છે તો એ પેશન્ટ કરી શકે છે. અસેસ એન્ડ કમ્પેર કોરિસ્પોન્ડિંગ જોઈન્ટ જે છે એને કમ્પેર કરવાના છે કે બે જોઈન્ટ પેશન્ટ ઊભું રાખી અને એને જોઈ કે ભાઈ બે ની જોઈન્ટ છે આપણા રાઈટ અને લેફ્ટ, તો એ બંનેમાં કઈ ડિફોર્મિટી તો નથી ને. પાલ્પેટ ઇઝ જોઈન્ટ ફોર એની ક્રિપિટસ, જોઈન્ટની ઉપર હાથ રાખી અને પેશન્ટને પગ લાંબો કરવાનું કહેવાનું, ટૂંકો કરવાનો, તો એ દરમિયાન કોઈ સાઉન્ડ આવે છે. નેવર અટેમ્પ્ટ ટુ મૂવ અ જોઈન્ટ પાસ નોર્મલ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ પાસ પોઈન્ટ વેર ધ પેશન્ટ એક્સપિરિયન્સ અ પેઇન. પાસ એટલે જેટલું મુવમેન્ટ થઈ શકતી હોય ફ્લેક્શન એક્સટેન્શનમાં એટલી જ કરાવવી જોઈએ. પછી આપણે હાથ આમ દૂર લઈ જવા કહીએ પછી એમ કે હજી દૂર લઈ જાય તો એની કેપેસિટી હોય કેટલા ડિગ્રી સુધી જ એક્સટેન્ડ થઈ શકે તો ત્યાં સુધી જ કરાવવું જોઈએ, એથી વધારે કરાવી તો પેશન્ટને પેઇનનો એક્સપિરિયન્સ થાય. બલ્સ સાઇન એન્ડ બેલોમેટલ સાઇન યુઝ ટુ અસેસ ફોર ધ ફ્લુઇડ ઇન ધ ની જોઈન્ટ, એટલે જે ની જોઈન્ટ છે ત્યાં ખૂબ જ ઉપસી ગયું હોય એવા પ્રકારનું, અથવા બેલોટમેન્ટ એટલે હાડકુની મુવમેન્ટ થતી હોય એવું તમને લાગે તો ધેટ મીન્સ કે ત્યાં કોઈ પણ પ્રકારનો ફ્લુઇડનો ભરાવો થયો છે ની જોઈન્ટમાં, તો ત્યારે આ બલ્જ સાઇન અને બેલોમેટલ સાઇન જે છે એ તમને જોવા મળે. અહીંયા વાત થઈ હિસ્ટ્રીની, હવે વાત કરીએ ડાયગ્નોસ્ટિક ટેસ્ટની, કેવા કેવા રિપોર્ટ કરાવવા જોઈએ. કોઈ બોનનો પ્રોબ્લેમ હોય હાડકાનો તો ત્યારે કેવા રિપોર્ટ કરાવવા જોઈએ, તો કે આર્થ્રોસિન્થેસિસમાં શું કરવામાં આવે કે બે જોઈન્ટ હોય કે ની જોઈન્ટ છે તો ત્યાં નીચેનું બોન અને ઉપરનું બોન જે છે, ફીમર અને ટિબિયા અને ફિબ્યુલા જ્યાં જોઈન્ટ થાય છે ત્યાં વચ્ચે ક્યાંય ફ્લુઇડ ભરાતું હોય તો એનો રિપોર્ટ કરાવવો પડે. તો એની માટે એ જોઈન્ટમાં એક નીડલ ઇન્સર્ટ કરવામાં આવે અને ત્યાંથી ફ્લુઇડનું સેમ્પલ જે રહ્યું એને ખેંચી લેવામાં આવે, એટલે કે સાઇનોવિયલ ફ્લુઇડને રિમૂવ કરવામાં આવે અને પછી રિપોર્ટ માટે મોકલવામાં આવે કે ત્યાં કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન તો નથી લાગ્યું ને, તો એને આર્થ્રોસિન્થેસિસ કહેવામાં આવે. આર્થ્રો એટલે જોઈન્ટ અને સિન્થેસિસ એટલે રિમૂવ ઓફ ધ સાઇનોવિયલ ફ્લુઇડ, સાઇનોવિયલ ફ્લુઇડ રિમૂવ કરવું જેને સિન્થેસિસ કહેવામાં આવે. એના પછી છે આર્થ્રોસ્કોપી. આર્થ્રોસ્કોપીમાં શું હોય, આર્થ્રો એટલે જોઈન્ટ અને સ્કોપી એટલે વિઝ્યુલાઇઝેશન, જોવું. ઇટ ઇઝ ધ ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓફ ધ જોઈન્ટ યુઝિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કોલ્ડ એન આર્થ્રોસ્કોપ. તમને જોઈન્ટની અંદર શું ચાલી રહ્યું છે એ તો બહારથી કઈ ખબર પડવાની નથી, એટલે એક હોલ કરી જોઈન્ટમાં બહારથી અને બહારથી આર્થ્રોસ્કોપનું ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ઇન્સર્ટ કરી અને જોઈન્ટના સ્ટ્રક્ચર્સને જે જોવામાં આવે એને આર્થ્રોસ્કોપી કહેવામાં આવે. આર્થ્રોસ્કોપ ઇટ ઇઝ અ થિન ફાઇબર ઓપ્ટિક કેમેરાઓ લાગેલા હોય એની અંદર, એટલે એને આપણે જોઈન્ટમાં અંદર ઇન્સર્ટ કરી નાનો ઇન્સિઝન ની જોઈન્ટમાં મૂકી તો આપણે આખું સ્ટ્રક્ચર જોઈ શકીએ. અહીંયા તમે જોઈ શકો છો આ આર્થ્રોસ્કોપનું મશીન છે, આ નાનો એવડો ઇન્સિઝન પગના સાંધામાં મૂકી ની જોઈન્ટમાં અને આ ઇન્સ્ટ્રુમેન્ટને અંદર ઇન્સર્ટ કરી અને એની આગળ કેમેરો લાગેલો હોય, અહીંથી લાઇટ હોય એટલે અહીં લાઇટ સોર્સથી અંદર આખું સ્ટ્રક્ચર આપણે જોઈ શકીએ. એટલે કોઈ લિગામેન્ટ ડેમેજ થયો છે, ફ્લુઇડ પ્રોપર છે કે નહીં, પટેલા ડેમેજ છે કે શું છે એ આખું સ્ટ્રક્ચર આપણે જાણી શકીએ. કોઈ કાર્ટિલેજ ડેમેજ થયો હોય. શું નર્સિંગ મેનેજમેન્ટ કરવાનું આ પ્રોસિજરમાં? આફ્ટર ધ પ્રોસિજર લેગ ઇઝ એલિવેટેડ વિધાઉટ ફ્લેક્સિંગ ધ ની. જે પગ જે છે એની ઉપરની તરફ રાખવાનો છે જેથી કરીને સ્વેલિંગ ના આવે. A cold pack place over the bulky dressing over the site where the arthroscope was inserted. જ્યાંથી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સિઝન મૂક્યો હોય ડોક્ટરે અને ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સર્ટ કર્યું હોય ત્યાં કોલ્ડ પેક એટલે બરફ વાળો
ટુકડા લઈ અને એને કોલ્ડ પેક આપવાનું, એટલે ઠંડુ પાણી લઈને કોલ્ડ એપ્લિકેશન આપવાની. એડમિનિસ્ટર એનાલ્જેસિક્સ એઝ અ નેસેસરી. ખૂબ દુખાવો હોય તો એનાલ્જેસિક્સ મેડિકેશન પણ આપવી પડે, જેમાં ડાયક્લોફિનેક સોડિયમ યુઝ થતી હોય છે. આફ્ટર ધેટ ડેક્ઝા મીન્સ ડ્યુઅલ એનર્જી એક્સ-રે એબ્ઝોર્પ્ટોમેટ્રી. આ બોન ડેન્સિટીના એક્ઝામિનેશન માટે આનો યુઝ કરવામાં આવે કે બોનની મિનરલ સ્ટોરેજ કરવાની કેપેસિટી કેટલી છે, ડેન્સિટી કેટલી છે, બીએમડી અસેસ થાય, બોન મિનરલ ડેન્સિટી, અને એનાથી આપણે નક્કી કરી શકીએ કે બોન જે છે એમાં ઓસ્ટિયોપોરોસિસની એક્ટિવિટી થઈ રહી છે કે નથી થઈ રહી, અને બોન જે છે એ ખવાય છે કે નથી ખવાતું, ધેટ મીન્સ કે રિઝોર્બ થાય છે કે નથી થતું. આફ્ટર ધેટ સ્કેલેટલ એક્સરે, સીટી એન્ડ એમઆરઆઈ. કોઈ પણ જગ્યાએ આપણને વાગે અને આપણે હાડકાના ડોક્ટરને દેખાડવા જઈએ એટલે કે એક્સરે કરાવી લો. એક્સરેમાં જો પ્રોપર ન દેખાય તેમ કે સીટી સ્કેન કરાવી લો, અને સીટી સ્કેનમાં પણ ના પકડાય તો પછી છેલ્લે એમઆરઆઈ કરાવવાનું કે. હેલ્પ ટુ આઈડેન્ટિફાઈ ધ ટ્રોમેટિક ડિસઓર્ડર. કોઈ ફ્રેક્ચર થયું હોય, ડિસલોકેશન થયું હોય, હાયલા જતા હતા બળદિયાએ સિંગડું માર્યું, ઘા કરી નાખી દીધા, તો પછી એક્સરે કરાવવો પડે. પછી એમાં ખબર પડે ફ્રેક્ચર કરી નાખ્યું છે કે આખો સાંધો ડિસલોકેટ થઈ ગયો છે, તો એના દ્વારા ખ્યાલ આવે. એન્ડ સચ એઝ અ મેલિગ્નન્ટ બોન લીઝન, એટલે કોઈ કેન્સરસ બોનમાં લીઝન થઈ ગયા હોય તો એના દ્વારા ખ્યાલ આવે. જોઈન્ટની કોઈ ડિફોર્મિટી હોય, કેલ્સિફિકેશન થઈ ગયું હોય એટલે કેલ્શિયમનું ડિપોઝિશન થાય અને મૂવમેન્ટમાં પ્રોબ્લેમ કરતું હોય, કોઈ ડીજનરેટિવ ચેન્જીસ હોય, ઓસ્ટિયોપોરોસિસ અને જોઈન્ટ ડિસીઝીસ હોય, તો સ્કેલેટલ એક્સરે, સીટી સ્કેન અને એમઆરઆઈ થી આપણે ડાયગ્નોસ કરી શકીએ. આફ્ટર ધેટ બોન સ્કેન. બોન સ્કેનમાં શું થાય કે પેશન્ટ જે હોય ને એને સુપાઇન પોઝિશનમાં સુવડાવવામાં આવે અને એના કિડનીનો ક્રિએટિનનો રિપોર્ટ એક દિવસ પહેલા કરી લેવામાં આવે. પછી પેશન્ટને ઇન્ટ્રાવિનસલી આઈવી રેડિયો ન્યુક્લિયાઇડની ડાય હોય એના બોડીમાં ઇન્જેક્ટ કરવામાં આવે, અને પછી આખો એના બોડીનો એમઆરઆઈ જેવું સીટી સ્કેન એનું આખું કરવામાં આવે. એટલે બોન બધા દેખાય કે જ્યાં આ ડાય જ્યાં જ્યાં પહોંચી હોય એના આપણે ફોટોઝ લઈ શકીએ અને એમાં કોઈ એબનોર્માલિટી હોય તો આપણને ખ્યાલ આવે. A radionuclide to detect the uptake of radioactive substance by the bone. Radionuclide, it is taken up in area of increased metabolism. જે જગ્યાએ કઈ તકલીફ હશે ને ત્યાં આની એક્ટિવિટી વધારે જોવા મળે, એનું મેટાબોલિઝમ વધારે જોવા મળે. એટલે બોનમાં જ્યાં કોઈ કેન્સરસ ગ્રોથ થયો હોય, કોઈ કેન્સર થતું હોય, બોનમાં કોઈ ઇન્ફેક્શન હોય, તો ત્યાં આ ડાયમાં જે ગ્લુકોઝ કે હોય ને એનું એબ્ઝોર્પ્શન વધી જાય એ જગ્યા ઉપર, તો આપણને ખ્યાલ આવે કે અહીંયા કંઈક પ્રોબ્લેમ છે. આફ્ટર ધેટ બ્લડ ટેસ્ટ. કયા કયા બ્લડ રિપોર્ટ કરાવવા જોઈએ, તો કે સીબીસી કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરાવવા જોઈએ, જેમાં હિમોગ્લોબિન ને ડબ્લ્યુબીસી, લિમ્ફોસાઇટ, વ્હાઇટ બ્લડ સેલ આ બધા આવેલા હોય. એટલે જેના દ્વારા આપણે ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન ને એનિમિયા આને આપણે ડિટેક્ટ કરી શકીએ કે બોડીમાં કોઈ ઇન્ફેક્શન છે, ઇન્ફ્લામેશન છે કે નથી. આલ્કલાઇન ફોસ્ફેટ. આલ્કલાઇન ફોસ્ફેટ થી બોનમાં કોઈ કેન્સરનો ગ્રોથ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો. પજેટ ડિસીઝ, એ પણ એક બોનનો ડિસીઝ છે, આપણે આગળ આખી ડિસીઝ કન્ડિશન ભણવાના છે જેનેટિકલી. અને હીલિંગ ફ્રેક્ચર, પહેલા કોઈ ફ્રેક્ચર થયું હોય પછી એ રૂઝ આવતું હોય, હીલ થતું હોય તો એ પણ ખ્યાલ આવે. રુમેટાઇડ આર્થરાઇટિસ હોય તો, અને ઓસ્ટિયોમલેશિયા, ત્યારે આનું લેવલ વધી જાય તો એ આપણને આ રિપોર્ટ દ્વારા ખ્યાલ આવે. કેલ્શિયમ decrease with the lack of calcium and vitamin D intake, malabsorption from the GI tract, which leads to softening of the bone, that means the osteomalacia and resulting pain and weakness. નાના છોકરાઓમાં કેલ્શિયમનો રિપોર્ટ વધારે કરવામાં આવતો હોય કે કેલ્શિયમ જો ઘટી ગયું હોય તો બે રીઝન હોય, કાં તો જે ડાયટ લે છે એના દ્વારા કેલ્શિયમ બોડીમાં એબ્ઝોર્બ નથી થતું, અથવા બીજી વસ્તુ એ હોય કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ જે છે એને એબ્ઝોર્બ કરી શકતું નથી કેલ્શિયમને, એના કારણે એના બોન જે છે એ સોફ્ટ થઈ ગયા છે, અને એ કન્ડિશનને આપણે ઓસ્ટિયોમલેશિયા કહીએ છીએ, જેની અંદર પેશન્ટને પેઇન અને વીકનેસ બહુ લાંબા સમય સુધી રહેતી હોય છે. ઇન્ક્રીઝ ઇન બોન કેન્સર એન્ડ મલ્ટિપલ ફ્રેક્ચર. બોન કેન્સર થયું હોય તો ત્યારે આનું લેવલ વધી જાય અને મલ્ટિપલ ફ્રેક્ચર્સ હોય તો ત્યારે પણ આપણને ખ્યાલ આવે. પછી રુમેટાઇડ ફેક્ટર, જો રુમેટાઇડ આર્થરાઇટિસ જો પ્રેઝન્ટ હોય તો એની અંદર પોઝિટિવ રુમેટાઇડ આર્થરાઇટિસ ફેક્ટર જો આવે રિપોર્ટમાં તો રુમેટાઇડ આર્થરાઇટિસની ટ્રીટમેન્ટ કરવામાં આવે. અને આની માટે ઓર્થોપેડિક્સ ડોક્ટર કંઈ કામ ન કરી શકે, એટલે એની માટે ઓર્થોપેડિકની ઉપર પણ એક ડિગ્રી આવે જેને ર્યુમેટોલોજિસ્ટ કહેવાય, એ ર્યુમેટોલોજિસ્ટ દ્વારા ડાયગ્નોસ થાય. આફ્ટર ધેટ યુરિક એસિડ. યુરિક એસિડ જે છે એને ડાયગ્નોસ અને મોનિટર કરવા માટે આપણે
યુરિક એસિડ નું લેવલ કરાવવું પડે, અને જો યુરિક એસિડ જે છે એ પેનિક લેવલ એનું એ છે કે જો એ 12 મિલીગ્રામ પર ડેસિલીટર કરતા એ રિપોર્ટ વધારે આવે તો એને ગાઉટ કહેવાય. એટલે ગાઉટની કન્ડિશન એવી છે કે જ્યાં પગના સાંધા જે હોય ને એ પગના સાંધામાં યુરિક એસિડનો ભરાવો થતો હોય, જેને આપણે ગાઉટ કહીએ છીએ, અને એનું લેવલ જ્યારે 12 મિલીગ્રામ પર ડેસિલીટર કરતા વધારે આવે યુરિક એસિડનું, તો ત્યારે એને બોનમાં કંઈ તકલીફ ન હોય, બટ પગના સાંધામાં યુરિક એસિડનો ભરાવો થતો હોય તો ત્યારે એ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, નહીં કે દુખાવો બંધ કરવાની ગોળીઓ ખાવી જોઈએ. After that, regardless of the type of diagnostic test, the nurse is responsible for explaining the procedure and any special preparation is needed. એક તો પેશન્ટને આખી પ્રોસિજર એક્સપ્લેન કરવી જોઈએ કે ભાઈ આટલા આટલા રિપોર્ટ તમારે કરાવવા પડશે, આ તકલીફ છે એટલે આ જરૂરી છે. અસેસિંગ ફોર મેડિકેશન યુઝ ધેટ ધે મે અફેક્ટ ધ આઉટકમ ઓફ ધ ટેસ્ટ. એ કોઈ મેડિકેશન લેતા હોય, જેમ કે એસ્પિરિન લેતા હોય, તો એસ્પિરિન બ્લીડિંગ જે છે એને બંધ ના થવા દે. એટલે જો જ્યારે કોઈ સર્જિકલ પ્રોસિજર આર્થ્રોસ્કોપી કરવી હોય તો એમાં ઇન્સિઝન મૂકવો પડે ની જોઈન્ટમાં, એટલે એ ઇન્સિઝન મૂકતા પહેલા એક દિવસ પહેલા આપણે ટેબ્લેટ બંધ કરાવવી પડે. એટલે પહેલા આપણે ટોટલ મેડિકેશન હિસ્ટ્રી પણ લેવી પડે. જો એ મેડિકેશન ચાલુ રાખી તો જ્યારે આપણે સર્જરી કરશું અથવા આર્થ્રોસ્કોપી કરશું ત્યારે બ્લીડિંગ બંધ થશે નહીં. સપોર્ટિંગ ધ પેશન્ટ ડ્યુરિંગ એક્ઝામિનેશન ઇઝ નેસેસરી. એટલે પેશન્ટ જ્યારે આવ્યું એક્ઝામિનેશન ટેબલ ઉપર, તમે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા તો ત્યારે પણ એ પેશન્ટને આપણે હેલ્થ એજ્યુકેશન આપવાનું છે, સપોર્ટ કરવાનું છે. ડોક્યુમેન્ટ ધ પ્રોસિજર એઝ એપ્રોપ્રિએટ. જે પણ થઈ રહ્યું છે ત્યાં એ બધું ડોક્યુમેન્ટ કરવાનું છે. એન્શ્યોરિંગ ધ કન્સન્ટ ફ્રોમ સાઇન. પેશન્ટની કન્સન્ટ સાઇન લેવાની છે કે આવી રીતનું આ પ્રોસિજર આપણે કરશું અને એના દ્વારા આપણને તમારા જોઈન્ટમાં કેટલી તકલીફ છે એ આપણને ખ્યાલ આવશે. મોનિટરિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ટેસ્ટ. અને આ ટેસ્ટનું રિઝલ્ટ પણ આપણે આખું મોનિટર કરવાનું છે. અહીંયા આપણે આખું મસ્ક્યુલોસ્કેલેટલમાં એનું રિવ્યુ ઓફ એનાટોમી ફિઝિયોલોજી જોયું. ત્યારબાદ નર્સિંગ અસેસમેન્ટ, તમારે શું અસેસ કરવાનું છે, કેવી રીતે હિસ્ટ્રી લેવાની છે અને કેટલા રિપોર્ટ કરાવવાના છે એ પણ આપણે આગળ જોયું. હવે આપણે ડાયરેક્ટ ડિસીઝ કન્ડિશન ઉપર જઈએ છીએ કે જેમાં અલગ અલગ બધા મસ્ક્યુલોસ્કેલેટલમાં જે રોગ થાય છે એ બધા આપણે આમાં ભણવાના છીએ. સો એમાં અંદર આપણે પહેલું જોઈએ તો મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ મસ્ક્યુલોસ્કેલેટલ ટ્રોમા. મસ્ક્યુલોસ્કેલેટલ ટ્રોમા એટલે મસ્ક્યુલોસ્કેલેટલ ઇન્જુરી થાય તો શું મેનેજમેન્ટ કરવાનું હોય. તો મસ્ક્યુલોસ્કેલેટલ ઇન્જુરી 3 રીતે થાય. એક તો સ્ટ્રેન, સ્પ્રેન અને કન્ટ્યુઝન. સ્ટ્રેન જે છે ને એની અંદર શું હોય કે આપણે સીડી ઉતરતા હતા અને 2 પગથિયા ભૂલી ગયા અને સીધા 3જા પગથિયે પગ દીધો ને પડી ગયા, તો એના કારણે તમારા સ્નાયુ ખેંચાઈ જાય, અને સ્નાયુ ખેંચાય એટલે એની અંદર નાની તિરાડ પડી જાય, જેને આપણે સ્ટ્રેન કહીએ. બરોબર? એટલે જેની અંદર મસલ્સ ડેમેજ થયું હોય અથવા મસલ્સની અંદર કઈ તિરાડ પડી હોય તો જેને આપણે સ્ટ્રેન કહીએ છીએ. આપણે નથી કહેતા મસ્કોડ થઈ ગયું, મસ્કોડ આવી ગયો પગ ગુજરાતીમાં. A strain, it is injury to the muscles or a tendon, a tissue that connect the muscle to bone. કારણ કે તમે 2 સ્ટેપ ભૂલી ગયા સ્ટેર, એટલે ડાયરેક્ટ 3જા સ્ટેરે પગ દીધો એટલે મસલ્સ તો કઈ પગ તો નેક તમારે લાંબો થવા જ નથી, મસલ્સ તો સાઈઝ તો એટલી જ રહેવાની છે. એટલે જે વેઇટ બેલેન્સ જે રહેવું જોઈએ એ રહ્યું નહીં. વેઇટ બેલેન્સ વિખાણું એટલે આખા બોડીનો વજન એ મસલ્સ ઉપર આવ્યો અને મસલ્સ જે છે એ સ્ક્રેચ થઈ ગયું. એટલે મસલ્સ સ્ક્રેચ થાય એટલે ત્યાં ટીયર પડી જાય અને ઇન્જરી થાય. સમટાઇમ્સ કોલ્ડ અ પુલ્ડ મસલ્સ. પુલ્ડ એટલે ખેંચાવું. A strain happen when the muscles or tendon is stretched too far. એટલે એની કેપેસિટી કરતા જ્યારે વધારે ખેંચાઈ જાય અથવા પાર્શિયલી ખેંચાઈ જાય તો કેવા સિમ્પટમ દેખાય, તો કે ખૂબ દુખાવો થાય, સ્વેલિંગ, સોજો આવી જાય, એન્ડ હેવિંગ પ્રોબ્લેમ ઓફ મૂવિંગ. પેશન્ટ ચાલી પણ ના શકે. એન્ડ હેમસ્ટ્રિંગ થાઈ મસલ્સ, એટલે હેમસ્ટ્રિંગ જે મસલ છે એના ઉપર અફેક્ટ થાય. પછી બીજી વસ્તુ એ કે કાફ મસલ આવેલું હોય પાછળની સાઈડ કે જે આપણે ની જોઈન્ટ જે છે એમાં કાલ્ફ મસલ્સ હોય, એન્ડ એકિલિસ ટેન્ડન કે જે પગમાં આવેલો હોય એમાં પણ આ પ્રકારની ઇન્જુરી થઈ શકે. મોસ્ટલી આ 3 મસલ અફેક્ટ થતા હોય છે. એના પછી વાત છે સ્પ્રેઇનની. સ્પ્રેઇન પણ આપણે મસ્કોટ ટાઈપનું જ છે, પણ એની અંદર શું હોય કે જે લિગામેન્ટ હોય ને બોનમાં, લેગમાં, ત્યાં ઇન્જુરી થતી હોય. A sprain, it is injury to ligament. આમાં લિગામેન્ટ ડેમેજ થાય. એટલે ખાસ યાદ રાખજો, સ્ટ્રેઇનમાં મસલ્સ ડેમેજ થાય અને સ્પ્રેઇનમાં લિગામેન્ટ ડેમેજ થાય. A tissue that connect bone to another bone, એટલે 2 હાડકા જે જોડાણેલા છે એ લિગામેન્ટ થી જોડાયેલા હોય અને ઈ લિગામેન્ટમાં જ્યારે ઇન્જુરી થાય તો એને સ્પ્રેઇન કહેવાય. It contains the many ligament. A sprain result when a joint is twisted or pulled. એટલે પાણીની ડોલ ભરીને જતા હતા ને પગ ઊંધો મૂક્યો તો પગ વળી ગયું
એટલે બોન બે હાડકા જે છે એના વચ્ચે 2 સેન્ટીમીટર નો લિગામેન્ટ હોય અને પગ વળી ગયો તો પગ ખેંચાણો તો ઓલું અંદર જે 2 સેન્ટીમીટર નો લિગામેન્ટ છે એ કઈ ચારનો થવાનો નથી એટલે એ ખેંચાય એટલે ત્યાં ઇન્જુરી થાય અને એ ઇન્જુરી થાય જેને આપણે સ્ટ્રેન કહીએ છીએ. A strain it is a result when a joint is twisted or pulled the ligament it is scratch and a tear. એટલે એમાં જ્યારે સ્ક્રેચ થાય કે ટીયર પડે તો ત્યારે સ્ટ્રેન જોવા મળે. એમાં કેવા સિમ્પટમ જોવા મળે? જેવા આમાં જે છે સિમ્પટમ એ જ એમાં જોવા મળે, પેઇન, સ્વેલિંગ અને મૂવિંગ પ્રોબ્લેમ. બટ આ બે કન્ફ્યુઝ ટર્મિનોલોજી છે એટલે ખાસ ખબર હોવી જોઈએ કે સ્ટ્રેઇનમાં જે છે એ મસલ્સ ઉપર એફેક્ટ થાય અને સ્ટ્રેઇનમાં જે પગમાં બે બોન જોડાયેલા હોય એના વચ્ચે લિગામેન્ટ આવેલો હોય એ લિગામેન્ટ જ્યારે સ્ક્રેચ થાય કે એમાં ટીયર પડે તો ત્યારે સ્પ્રેન ડેવલપ થાય અને સ્પ્રેન થાય ત્યારે પણ પેઇન અને સ્વેલિંગની કમ્પ્લેન પેશન્ટની હોય. પછી વાત છે કન્ટ્યુઝન. કન્ટ્યુઝન કોને કહેવાય? કે આપણે દરવાજો બંધ કરતા હતા અને આંગળી દરવાજામાં રહી ગઈ અને દરવાજો જોરથી અથડાણો તો એ દરમિયાન જે ઇન્ટરનલ બ્લીડિંગ જે થઈ જાય સુપરફિશિયલ કેપિલરી અને બ્લેક કલરનો જે દાગ પડી જાય કે લોહી ભરાઈ ગયું છે, મૂઢ માર વાગ્યો છે તો એને કન્ટ્યુઝન કહેવાય. A contusion એટલે bruises caused by damage to blood vessels. કે બ્લડ વેસલ તૂટી એટલે એ બ્લડને ક્યાંય જવાની જગ્યા મળી નહીં. બ્લડ વેસલ્સ તૂટે એટલે એને ક્યાંય ભરાવાની જગ્યા ન મળે એટલે આજુબાજુની જે ટીસ્યુ સુપરફિશિયલ હોય ત્યાં બ્લડ કલેક્ટ થયા રાખે અને એના કારણે આપણને બહારથી જોઈએ તો બ્લેક કલરનું એક મોટું ધાબુ થઈ ગયું હોય એવું દેખાય તો જેને કન્ટ્યુઝન કહેવાય. A contusion it is commonly called as a bruises. It is injury to the tissue that cause a bleeding without breaking the skin. સ્ક્રીન બ્રેક ન થઈ હોય પણ જે બ્લડ વેસલ હોય ને એ બ્રેક થઈ ગયું હોય એની અંદર. It is often a result of being hit by the blunt object. કોઈ ધોકો માર્યો હોય તોય થઈ જાય, કોઈ વસ્તુ વાગી હોય તો પણ થઈ જાય. And such as a ball or bat. બોલ ને બેટ વાગે તો પણ આ પ્રકારનું કન્ટ્યુઝન થઈ જાય. A symptom of the contusion are discoloration of the skin. બીજી રીતે આપણે જો કેવું હોય સિમ્પટમમાં અને સ્પેસિફિક ઓર્થોપેડિક ભાષામાં તો સ્કિનના ડિસ્કલરેશન થઈ જાય. એ સિવાય પેશન્ટને સિવિયર પેઇન થાય, ત્યાં ટચ ન કરી શકો તમે. Swelling and contusion usually aren't serious, usually don't need a medical attention, but a large or painful હોય તો એને મેડિકલ અટેન્શનની જરૂર પડે. બાકી નાનું અમથું હોય તો એમાં કંઈ કરવાની જરૂર નથી. હીટ કે કોલ્ડ એપ્લિકેશન જે છે એનાથી રિલીવ કરી શકાય અને ડાયક્લોફિનેક એનાલ્જેસિક મેડિકેશનથી આને કંટ્રોલ કરી શકાય. આ ત્રણેયમાં બધાને ખબર પડી ગઈ? જીગર? હા સર. ખબર પડી ગઈ ને? ખબર પડી ગઈ. હા સમજાઈ ગયું. ચલો આગળ જે મેં તમને એક્સપ્લેન કર્યું એ જ અહીંયા છે પણ ફરીથી રિવાઇઝ કરી. કન્ટ્યુઝન જે સોફ્ટ ટિશ્યુમાં ઇન્જુરી થાય કોઈ બ્લન્ટ ફોર્સથી, બ્લોથી, કિક કરવાથી અથવા પડી જવાથી. મેની સ્મોલ બ્લડ વેસલ જ્યારે રપ્ચર થાય એટલે ત્યાં જે ઉપરની સાઈડ જે બ્લડ વેસલ તૂટે, રપ્ચર થાય અને ત્યાં જે બ્રુઇસનેસ ડેવલપ થાય અથવા બ્લડ ભરાઈ જાય અને બ્લેક કલરનો જે દાગ પડી જાય એને ઇકીમોસિસ કહેવાય. ખાસ યાદ રાખજો, એક માર્કમાં પૂછાય છે જોડકામાં નીમાં વોટ ઇઝ ઇકીમોસિસ. ઇકીમોસિસ એટલે સ્મોલ બ્લડ વેસલ રપ્ચર થવી અથવા સોફ્ટ ટિશ્યુમાં બ્લીડિંગ થવું જેને ઇકીમોસિસ કહેવાય. A hematoma develop when the bleeding is sufficient to cause an appropriate collection of blood. અને ખૂબ વધારે પડતું બ્લડ ત્યાં ભરાઈ જાય તો એને હિમેટોમા કહેવાય. એ ફ્રેક્ચરમાં થાય. A local symptom include pain, swelling અને discoloration. ત્રણ સિમ્પટમ જોવા મળે. PSD, pain, swelling અને discoloration. After that most contusion resolve in 1 to 2 weeks. 1 થી 2 અઠવાડિયામાં રિઝોલ્વ થઈ જાય કંઈ ટ્રીટમેન્ટ ના કરાવો તો પણ. સ્ટ્રેન એટલે મસલ્સ પુલ અપ એટલે સ્નાયુનું ખેંચાવું જેને આપણે સ્ટ્રેન કહીએ છીએ. કોઝ બાય ઓવરયુઝ, ઓવર સ્ક્રેચિંગ. ઓવરયુઝ કરવાથી એક્સરસાઇઝ કરતા હતા ને પગને સ્ક્રેચ કરવાનું કીધું બટ વધારે સ્ક્રેચ કરી નાખી ત્યારે પણ સ્ટ્રેન ડેવલપ થાય. એક્સેસિવ સ્ટ્રેસના કારણે થાય. સ્ટ્રેન આર અ માઇક્રોસ્કોપિક ઇનકમ્પ્લીટ મસલ સ્ટીયર. ઇનકમ્પ્લીટલી કઈ બહારથી આપણે નક્કી કર્યું હોય કે આમ વી શેપમાં ટીયર થવો જોઈએ જેવો આમાં ન થાય કારણ કે ઇનકમ્પ્લીટ હોય, તમને આઈડિયા જ નહોતો અને સડન જ મસલ્સ ઉપર ટ્રેસ આવી ગયો તો જ્યાં મસલ્સ ઉપર જે જગ્યાએ સ્ટ્રેસ એક
વધારે પ્રેશર થયું હોય છે ત્યાંથી જ મસલ્સમાં ટીયર પડશે અને ત્યાં બ્લીડિંગ ચાલુ થાય. ધ પેશન્ટ એક્સપિરિયન્સ સોરનેસ, સડન પેઇન ચાલુ થઈ જાય, લોકલ ટેન્ડરનેસ અને ઓન મસલ યુઝ, મસલ જ્યાં યુઝ કરવાના હોય ત્યાં એને લોકલ ટેન્ડરનેસ જોવા મળે. સ્પ્રેઇનમાં લિગામેન્ટની અંદર પ્રોબ્લેમ આવે એટલે લિગામેન્ટમાં ઇન્જુરી થાય કોઝ બાય વેન્ચિંગ ઓર ટ્વિસ્ટિંગ મોશન. મેં કીધું કે પગ વળી જાય તો ત્યારે પણ આ પ્રકારની ઇન્જુરી થાય. ધ ફંક્શન ઓફ ધ લિગામેન્ટ is to maintain the stability while permitting a mobility. A torn ligament lost its stabilizing ability. આમાં શું કે ફંક્શન લિગામેન્ટનું જે હોય ને એની સ્ટેબિલિટી તો મેન્ટેન નથી જ રહી, બટ આની અંદર સૌથી વધારે ટોન નામનો જે લિગામેન્ટ જે છે લેગમાં એ વધારે સ્ટેબિલાઇઝ કરતો હોય છે લેગને, એટલે એમાં સૌથી વધારે ઇન્જુરી થવાના ચાન્સીસ હોય છે. બ્લડ વેસલ રપ્ચર એન્ડ ઈડીમાં અકર્સ ધ જોઈન્ટ ઇઝ ટેન્ડર. જ્યારે બ્લડ વેસલ રપ્ચર થાય, ઈડીમાં જોવા મળે તો ત્યારે જોઈન્ટની અંદર ટેન્ડરનેસ પણ જોવા મળે અને પેશન્ટને પેઇન પણ ખૂબ જ સખત થાય અને મૂવમેન્ટ પણ થઈ શકે નહીં. અ ડિગ્રી ઓફ ડિસેબિલિટી એન્ડ પેઇન ઇન્ક્રીઝ ડ્યુરિંગ ફર્સ્ટ 2 to 3 hours. પહેલા 2 થી 3 કલાક તો એને ખૂબ સખત પેઇન થાય. આફ્ટર ધ ઇન્જુરી બીકોઝ ઓફ ધ એસોસિએટ વિથ ધ સ્વેલિંગ એન્ડ બ્લીડિંગ, કારણ કે બ્લીડિંગ ચાલુ હોય અને સ્વેલિંગ પણ આવતું હોય. એક્સરે શુડ બી ઓબ્ટેન ટુ રૂલ આઉટ ધ બોન ઇન્જુરી. આમાં એક્સરે કરાવવો જરૂરી છે કે બોનમાં તો ડેમેજ નથી થયું ને. આફ્ટર ધેટ એવલ્ઝન ફ્રેક્ચર, આપણે આગળ બધા ફ્રેક્ચર જોવાના છે છતાંય અહીંયા લિગામેન્ટની વાત આવી છે તો અહીંયા આ જ જગ્યાએ એક ફ્રેક્ચર થાય છે જેને એવલ્ઝન ફ્રેક્ચર કહેવાય. ઇન વિચ ધ બોન ફ્રેગમેન્ટ ઇઝ પુલ્ડ અવે બાય લિગામેન્ટ ઓર ટેન્ડન. જ્યારે લિગામેન્ટ આખો ડેમેજ થઈ જાય ને લિગામેન્ટની બાજુમાં બોન જોડે વ્હાઇટ કલરનો મસલ્સનો પાર્ટ અટેચ હોય જેને ટેન્ડન કહેવાય, એ પણ જેને ઇન્જ્યુર થાય સ્પ્રેઇનમાં તો જેને ઇવલ્ઝન ફ્રેક્ચર કહેવાય. એટલે આમાં 3 વસ્તુ ડેમેજ થાય, લિગામેન્ટ ડેમેજ થાય, ટેન્ડન ડેમેજ થાય અને બે બોન જે અટેચ હતા ને એમાંથી ગમે તે બોનનું ફ્રેક્ચર પણ જોડે પ્રેઝન્ટ હોય તો એને એવલ્ઝન ફ્રેક્ચર કહેવામાં આવે. શું આનું મેનેજમેન્ટ કરવાનું? તો એક સૂત્ર આમાં ખાસ યાદ રાખવાનું છે આ ત્રણેયની અંદર. રાઈસમાં આર એટલે રેસ્ટ કરવાનું કહેવાનું પેશન્ટને, એટલે રેસ્ટ કરશે એટલે હીલિંગ આવશે અને ઇન્જુરી ના થાય એનું ધ્યાન રાખવાનું કહેવાનું. આઈસ એટલે બરફ એપ્લાય કરવાનું કહેવાનું 20 to 30 મિનિટ ડ્યુરિંગ ફર્સ્ટ 24 થી 48 કલાક સુધી, કે જેથી કરી વાઝો કન્સ્ટ્રિક્શન થાય તો બ્લીડિંગ ઓછું થાય અને ઈડીમાં પણ ઘટે. કેર મસ્ટ બી ટેકન ટુ અવોઇડ સ્કિન એન્ડ ટિશ્યુ ડેમેજ. જો વધારે પડતું એક્સેસિવ કોલ્ડ બરફ નથી મૂકવાનો, માપે પેશન્ટની સ્કિન જે છે એને ઇરિટેશન ના થાય ત્યાં સુધી સહન કરવાની ક્ષમતા હોય ત્યાં સુધી આપણે કોલ્ડ એપ્લિકેશન આપવું. આફ્ટર 24 to 48 hours of injury heat may be applied intermittently. હીટ પણ આપી શકાય દર 15 થી 30 મિનિટે અને રિલીવ મસલ સ્પાઝમ, એનાથી મસલ સ્પાઝમ રિલીવ કરી શકાય, વાઝો ડાયલેશન કરી શકાય અને એબ્ઝોર્પ્શન એન્ડ રિપેર કરી શકાય. ત્યારબાદ રાઈસમાં સી અને ઈ. સી નો મતલબ છે કમ્પ્રેશન અને ઈ નો મતલબ છે એલિવેશન. કમ્પ્રેશન એટલે કે કમ્પ્રેસ કરી રાખી, ગરમ પાટો બાંધી રાખી તો બ્લીડિંગને કંટ્રોલ કરી શકાય, ઈડીમાને રિડ્યુસ કરી શકાય અને ટીસ્યુને સપોર્ટ કરી શકાય. ઘણાને આવું થાય, મોસ્કોડ આવી જાય તો ડોક્ટર ગરમ પાટો લખી દે ઓર્થોપેડિક. અને એલિવેશન એટલે લેગ જે છે એને એલિવેટ રાખવાનો જેથી કરીને લોઅર લિમ્બમાં બ્લડ સપ્લાય વધારે ન થાય તો ત્યાં સોજો ન આવે, સ્વેલિંગ ના થાય. ઇફ ધ સ્પ્રેન ઇઝ સિવિયર, જો વધારે હોય, ટર્ન ધ મસલ્સ ફાઈબર આર ડિસ્ટર્બ લિગામેન્ટ, એટલે મસલ્સ ફાઈબર ને લિગામેન્ટ બંને ડેમેજ થયા હોય તો સર્જિકલી રિપેર કરવું પડે સર્જરી કરીને, અથવા કાસ્ટ ઇમોબિલાઇઝેશન એટલે પ્લાસ્ટર કાસ્ટનો પાટો આવે કે જે આપણે કહીએ કે પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ બધા લગાવીને વ્હાઇટ કલરનું ફરતા હોય તો એ પીઓપી લગાવવું પડે જેથી કરીને જોઈન્ટની મૂવમેન્ટ ન થાય તો જલ્દી હીલિંગ આવે. ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ એટલે બોનમાં એના નેલમાં જોવાનું, નેલને પકડીને પાછું મૂકી દેવાનું 3 સેકન્ડમાં, એટલે જોવાનું કે ત્યાં સર્ક્યુલેશન છે કે નહીં, મોશન એક્ટિવિટી, લેગમાં સેન્સેશન આવે છે કે નથી આવતું, એની એક્સ્ટ્રીમિટી જે છે એને મોનિટર કરવાની. સુધી બધા એને ક્લિયર? અહીં સુધી બધાને ખબર પડી ગઈ સ્પ્રેન માં બધામાં? હા સર. હા સર. ઓકે, ચલો પછી જોઈન્ટ ડિસલોકેશન જે છે
એ એક જોઈ લઈએ. જોઈન્ટ ડિસલોકેશનમાં શું હોય કે જોઈન્ટ ડિસલોકેટ થઈ જાય, પોતાની જગ્યાએથી બહાર નીકળી જાય. A dislocation of joint condition which are articular surface of the bone forming a joint are no longer in anatomic contact. એટલે જ્યાં એનાટોમિકલ પોઝિશનમાં એ જોઈન્ટ રહેવો જોઈએ ત્યાં રહી શકે નહીં, ત્યાંથી બહાર નીકળી જાય. A bone are literally out of joint. હાડકું જે જોઈએ જોઈન્ટની બહાર નીકળી જાય. તો આવું ક્યારે થાય કે જ્યારે કોઈ એનિમલે ઇન્જરી કરી હોય, કોઈ એક્સિડન્ટ થયું હોય, તો ત્યારે આ બધું થઈ શકે. A subluxation, a partial dislocation of articulating surface. એટલે જે ખંભાનો જે બોન છે કે જ્યારે કોઈ ઇન્જરી થાય તો એ પોતાનું જે જગ્યા છે લોકેશન ત્યાંથી આખું બહાર નીકળી જાય. A dislocation મે બી congenital પણ હોઈ શકે, સ્પોન્ટેનિયસ ઇન્જરીના કારણે, પેથોલોજીકલ ઓર ટ્રોમાના કારણે હોઈ શકે. અહીંયા 3 ઇમેજ આપી છે શોલ્ડર ડિસલોકેશનમાં. આ નોર્મલ એનાટોમી છે કે નોર્મલ જોઈન્ટ અહીંયા જોઈન્ટ થયેલો હોય ગ્લિનોઇડ કેવિટીના, બટ જ્યારે એને પાછળથી સાઈડથી કોઈ ઇન્જરી થાય અથવા કોઈ એનિમલે ઇન્જરી કરી, ગાય ભેંસ કે જે આપણે કહીએ બફેલો કાવ, તો એના કારણે જ્યારે તે મારે તો જોઈન્ટ જે છે એ આગળની સાઈડ ખસી જાય, જેને આપણે ડિસલોકેશન કહીએ. જો આગળની સાઈડ ખસી જાય તો એને એન્ટિરિયર ડિસલોકેશન કહીએ, અને બેક સાઈડ જતું રહે નોર્મલ પોઝિશન કરતા તો એને પોસ્ટિરિયર ડિસલોકેશન કહીએ. બટ ડિસલોકેશન એટલે એનું જે લોકેશન હોય ત્યાંથી જતું રહે એન્ટિરિયર અથવા પોસ્ટિરિયરલી, ધેટ મીન્સ કે ડિસલોકેટ થઈ જાય. ટ્રોમેટિક ડિસલોકેશન આર ઓર્થોપેડિક ઇમરજન્સી, અને આ એક ઓર્થોપેડિકની ઇમરજન્સી છે. કારણ કે ઇમરજન્સીમાં જવું થાય, સડન એક્સિડન્ટ થાય એટલે પેશન્ટને સડન લઈને આવે, બીકોઝ ઓફ ધ એસોસિએટેડ જોઈન્ટ સ્ટ્રક્ચર્સ, બ્લડ સપ્લાય, નર્વ આ બધું ડેમેજ થઈ ગયું હોય. Dislocation is not treated promptly, avascular necrosis, tissue that due to anoxia diminished blood supply. ત્યાં ટીસ્યુ પણ ડેમેજ થઈ ગયું કારણ કે બ્લડ સપ્લાય મળે ને, અને નર્વ પાલ્સી, સમટાઈમ પેરાલિસિસ પણ થઈ જાય. અને કેવા સિમ્પટમ દેખાય? ખૂબ એક્યુટ પેઇન જોવા મળે, ચેન્જ ઇન પોઝિશન ઓફ ધ જોઈન્ટ, જોઈન્ટની પોઝિશન તમે જો ચેન્જ થઈ ગઈ હોય, શોર્ટનિંગ ઓફ ધ એક્સ્ટ્રીમિટી શોર્ટ થઈ ગઈ કારણ કે જોઈન્ટ ડિસલોકેટ થઈ ગયું, નોર્મલ મોબિલિટી ન કરી શકે, સહેજ પણ એનો હાથને વાળવો હોય તો વાળી શકશે નહીં, ડિફોર્મિટી થઈ ગઈ હોય, એક્સરે કરાવો તો તરત ખ્યાલ આવે કે બોન એના નોર્મલ પોઝિશનમાંથી ડિસલોકેટ થઈ ગયું. શું આમાં મેનેજમેન્ટ કરવું પડે? અફેક્ટેડ જોઈન્ટ નીડ્સ ટુ ઇમોબિલાઇઝ. એક તો વસ્તુ એ છે કે પેશન્ટને જ્યારે આપણે હોસ્પિટલ લઈ આવતા હોય ત્યારે એના હેન્ડી મૂવમેન્ટ ના થાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. પેશન્ટને તરત હોસ્પિટલ આવે એટલે તરત એનો એક્સરે કરાવવાનો છે, એને દુખાવો ના થાય એની મેડિકેશન આપવાની છે, મસલ રિલેક્શન મેડિકેશન આપવાની છે, અને એનાથી કંટ્રોલ ન થાય તો એનેસ્થેસિયા આપવું પડે. અને ક્લોઝ રિડક્શન, જો પહેલા ડોક્ટરથી ડાયરેક્ટલી રિડક્શન થઈ જતું હોય અને નોર્મલ જગ્યાએ પ્લેસ કરી શકાય એવું હોય એક્સરેથી તો એ કરી આપે, બાકીની સર્જરી કરી અને લોકેટ કરવું પડે. ડિસલોકેશન ઇઝ પ્રોમોટલી રિડ્યુસ અ પાર્ટ ઇનટુ નોર્મલ પોઝિશન, અને ડોક્ટર જે છે એને ખેંચી અને એક્સરે માં જોઈ અને નોર્મલ પોઝિશનમાં લઈ આવે. The joint is immobilized by bandage, splint, cast or traction is maintained in the stable position. અથવા ત્યાં બેન્ડેજ બાંધી, સ્પ્લિન્ટ કે આજુબાજુ સપોર્ટ મૂકી એને નોર્મલ પોઝિશનમાં લાવવામાં આવે. ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ ઇઝ મોનિટર, અને એ દરમિયાન ત્યાં બ્લડ સપ્લાય ચાલુ છે કે નહીં એ પણ ડોક્ટર દ્વારા મોનિટર કરવામાં આવે. આફ્ટર ધ રિડક્શન એટલે નોર્મલ પોઝિશનમાં લઈ આવે. ઇફ ધ જોઈન્ટ ઇઝ સ્ટેબલ, એકવાર જોઈન્ટ પાછો નોર્મલ સ્ટેબલ કરી દીધો ઓપરેશન થિયેટરમાં, પછી એની રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ જે છે એ થઈ શકશે કે નહીં એનું મોનિટર કરવામાં આવે, એની સ્ટ્રેન્થ. પછી એને કહેવામાં આવે કે હાથની આંગળીઓ હલાવો, હાથનું મુવમેન્ટ સેજ કરો, એટલે ખ્યાલ આવે કે એનું નોર્મલ પોઝિશનમાં મુવમેન્ટ કમ્પ્લીટ છે. The joint is supported between the exercise session, અને after that this management, the role of nurses to providing a comfortable position, evaluate the patient neurovascular status, એટલે હાથની આંગળીમાં નખને આપણે દબાવીને જોવાનું કે ત્યાં બ્લડ સપ્લાય છે કે નહીં, અને teaching the patient how to manage immobilizing device and protect the joint from injury. એટલે ફરીથી બીજી ઇન્જુરી ના થાય એની માટેનું હેલ્થ એજ્યુકેશન પેશન્ટને આપવાનું, અને એને એનાલ્જેસિક્સ મેડિકેશન ડોક્ટર આપી હોય એ ટાઈમ ટુ ટાઈમ લેવાની, કેટલા દિવસે પાટો ખોલાવવા આવવાનું છે, એ બધું હેલ્થ એજ્યુકેશન એને પ્રોવાઈડ કરવાનું. તો ધીસ ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ ધ જોઈન્ટ ડિસલોકેશન. ચલો આજે અહીં સુધી રાખીએ.